હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ઇન ખોડલ ડાયમંડ ક્લાસ. આજે આપણે ગેલેક્સી પ્લાનિંગ ઇન સીવીડી આપણે બે પ્રોગ્રામની અંદર કેવી રીતે ફાસ્ટ અને સ્પીડથી કામ કરી શકીએ. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોઈ પણ જગ્યાએ ટ્રાયમાં જઈએ ને આપણો સ્પીડનો ઇસ્યુ આવતો હોય પહેલાં, તો આ સ્પીડના ઇસ્યુને આપણે કેવી રીતે સોર્ટ કરવો જોઈએ, મીન્સ કે કેવી રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ, એ જ આ વિડીયોની અંદર આપને પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે. મિત્રો, વિડીયો ખાસ જોજો, છેલ્લે સુધી જોજો, અને વિડીયો સારો પસંદ આવે તો એને લાઇક, શેર્સ અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, કોમેન્ટ ડાઉન કરજો, તમને કેવો લાગે છે, શું પ્રોબ્લેમ છે, તમને શું નથી આવડતું, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે, બધી જ વસ્તુ તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો, આ ચેનલ જે છે આપના માટે જ બનાવેલી છે, આપની અંદર કોઈ પણ હેલ્પ કરવા માટે જ બનાવેલી છે. મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર આપણે એક પિન મેસેજ નાખેલો છે કે જે આપણે જોબ માટેનો છે, કે જે પણ લોકોને ગેલેક્સી પ્લાનિંગની અંદર જોબ માટેની જગ્યાઓ જોતી હોય, આપણે વોટ્સએપની અંદર આપણી ચેનલ ક્રિએટ કરેલી છે. મિત્રો, તો એના અંદર આપને કમ્પ્લીટલી એ ચેનલની અંદર રોજે રોજ જેટલી પણ જગ્યાઓ વેકેન્સી 4P, લેસર, સરીન, ગેલેક્સી પ્લાનિંગ બધી જ જગ્યાઓ એના અંદર નાખવામાં આવે છે. મિત્રો, તે ચેનલને પણ આપણે એકવાર લિંક પર ક્લિક કરીને આપણે વોટ્સએપની અંદર આપણે ચેનલને ફોલો કરી આપજો. જ્યારે સ્ટેટસની અંદર તમે જાઓ એટલે નીચે આપણી ચેનલ બતાવશે. મિત્રો, અને ચેનલની અંદર રોજ મેસેજ આવતા રહેશે. મિત્રો, ગેલેક્સી પ્લાનિંગ માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. મિત્રો, વિડીયોની અંદર કમ્પ્લીટલી આપણને સીવીડીની અંદર 7.6ની અંદર કેવી રીતે પ્લાનિંગ કરવું અને બે પ્રોગ્રામ કેવી રીતે તમે યુઝ કરી શકો ને, એ વસ્તુ હું તમને આપને પૂરેપૂરો વિડીયોની અંદર પરફેક્ટલી આપણે બતાવવા માગીશ. હેલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ રહ્યા છીએ કે આપણે 7.6નો પ્રોગ્રામ છે અને એમની સ્ક્રીન પર આપણે આવી ગયા છીએ. મિત્રો, તો હવે આપણે અહીંયાથી સીવીડીનો ડાયમંડ જે છે, અહીંયા આગળ આપણો એક જ સ્ટોન છે. આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં આપણો કર્સર જે છે એ પ્લે થાય છે ત્યાં આગળ આપણો એક જ સ્ટોન છે. મિત્રો, અહીંયાથી આપણે ઓપન કરીશું, એના અંદર આપણે એક સ્ટોનને ઓપન કરી લઈશું પહેલાં તો. મિત્રો, તો શરૂઆતમાં જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં છું. મિત્રો, કે જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે આવી રીતે સીવીડીનો ડાયમંડ છે. મિત્રો, આ ગેલેક્સી પ્લાનિંગની અંદર તો સીવીડીની અંદર આપણે સૌથી પહેલાં તો ઇન્ક્લુઝનમાં જઈશું. ઇન્ક્લુઝનની અંદર જઈને આપણે અહીંયા જે સ્ટેપ છે, ખાડ છે, QC પહેલાં ચેક કરી લઈશું. તો QCની અંદર અહીંયા આગળ આપણે એક અહીંયા શો રાઇટ કલર કરી લઈશું, એટલે આપણને આ જે ડિફરન્સ જે છે એ જે ઇમેજ બનેલી છે ગેલેક્સીની અંદર વીક બની હોય તો આપણને પરફેક્ટ આઈડિયા આવે એ માટે. મિત્રો, અને શોર્ટકટ કીથી અહીંયા આગળ આપણે QC કરી લઈશું. મિત્રો, પહેલાં તો આવી રીતે આપણે અહીંયા આગળ QC કરી લઈશું. જેટલું પણ આપણને વધારે ઓવર છે આપણે કટ કરી દઈશું અહીંયાથી. આવી રીતે પરફેક્ટ આપણે QC કરીશું, જેથી કરીને જે ગેલેક્સીની ઇમેજ છે એમના કરતાં વધારે આપણે વ્યવસ્થિત રીતે ડાયમંડ જે છે જે માગેલો હોય એ પ્રમાણે આવે. સીવીડીની અંદર મિત્રો આવી રીતે જે ખાડ હોય એના અંદર જે QC કરાવતા હોય ઘણી કંપનીઓની અંદર, તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. અને જ્યારે પણ જે પણ કંપનીની અંદર સીવીડી રફ ડાયમંડ ચાલતા હોય એમાં જે ખાડ ને એ બધી વસ્તુ છે એ આવી રીતે આપણે QC કરવું જોઈએ. મિત્રો, હવે આપણે જે પણ જીરમ છૂટી ગયેલી હોય એ જોઈ લઈશું એકવાર. હવે સૌથી પહેલાં તો આપણે બધી જ વસ્તુને યુઝ કરી લઈશું. મિત્રો, કેમ કે આના અંદર એવી બધી ખાસ કોઈ વસ્તુ છે જ નહીં, એટલે આ બધું જ ઓલ યુઝ કરી નાખ્યું છે આપણે. મિત્રો, અને હવે આપણે અહીંયાથી સિલેક્ટ બાય સાઇઝ કરીશું, કેમ કે સીવીડીની અંદર મેજર આવી રીતે પણ કામ થતું હોય છે. મિત્રો, અહીંયા આગળ સિલેક્ટ બાય સાઇઝ કરીશું આપણે, અને એમના અંદર આપણે અહીંયા આગળ આપણે સાઇઝ 200 માઇક્રોન સુધીની જ રાખીશું, જેથી કરીને આપણને સારું પડે, ઇઝી પડે એટલા માટે. અહીંયા આગળ આપણે 200 માઇક્રોનના ઇન્ક્લુઝન જે છે એ ઓલ ઇગ્નોર કરી દઈશું. અહીંયા આગળ ફરી આપણે જઈશું. અહીંયા ડોપનો ભાગ છે. મિત્રો, ઘણીવાર જે નવા સાઇનરો જે છે, નવા ગેલેક્સી પ્લાનરો છે, એ મિસ્ટેક કરતા હોય છે કે ડોપનો એ ભાગ જે છે એ યુઝ રહેવા દેતા હોય છે, કે જેથી કરીને કોઈ પણ ચેકર કે મેનેજર હોય એમને આઈડિયા આવી જતો હોય છે કે આ લોકો શીખાવે છે. મિત્રો, તો ડોપનો ભાગ કોઈ પણ હોય એ ક્યારેય પણ આપણે યુઝ રાખવો જોઈએ નહીં. ડોપનો ભાગ જે છે એ હંમેશા આપણે ઇગ્નોર જ કરી દેવો જોઈએ. મિત્રો, અને આવી રીતે ઘણીવાર સીવીડીની અંદર આવી પણ કસરો હોય છે, તો એમને આપણે એકવાર ઇગ્નોર કરી દેવી જોઈએ. કે સીવીડીની અંદર શું હોય મિત્રો, કે કાં તો કસર આખી અંદર જતી રહેવી પડે હીરાની અંદર, અને કાં આખી કસર બહાર રહેવી પડે. આપણે જે ઓરિજિનલ ડાયમંડની અંદર અડધી અંદર ને અડધી બહાર રાખીએ એવી રીતે ના ચાલે. હવે અહીંયા આગળ ઇમેજ જો હીરો બહાર જશે,
એટલે અહીંયા આગળ પણ આપણે એને 3D મૂકી દઈશું મિત્રો. આવી રીતે આપણે એમને કરી શકીએ મિત્રો. અને અહીંયાથી આપણે ફરી એક રાઉન્ડ આવી રીતે કરી શકીએ. આવી રીતે આપણું જે 3D જે છે એ આવી જશે મિત્રો. અહીંયા આગળ પણ આપણે આવી રીતે 3D મૂકવાનું છે, કેમ કે જે ઇમેજ બનેલી છે એ ત્યાં સુધીની જ છે, ત્યાંથી પછી હીરો જે છે એ બહાર જતો રહેશે. એટલા માટે આપણે આખા હીરાની અંદર આવી રીતે જેટલો પણ ભાગ હોય એ જોઈને આપણે આવી રીતે સ્કીન 3Dની અંદર આપણે મૂકવાની છે, જેથી કરીને આપણો પીસ જે છે એ બહાર જતો ના રહે મિત્રો. હવે આપણે આમના અંદર મેકેબલ આપીશું મિત્રો. હવે મેકેબલ આપ્યા પછી ઘણીવાર જાડા પીસ હોય અને આની અંદર જો આપણે જોઈ રહ્યા છીએ કે આ એક કસર જે છે એક જ અંદર આવે છે અને એક બહાર જાય છે મિત્રો. તો હવે અહીંયા આગળ આપણે બેસ્ટ પેર આપી દીધું. બેસ્ટ પેર આપી દીધું તો અહીંયા આપણી પ્રોસેસ થવામાં વાર લાગશે. ત્યાં સુધીમાં આપણે પ્લસ કરીને અહીંયા બીજો પ્રોગ્રામ ખોલી લેવાનો છે. ઘણીવાર 3 પ્લેટની અંદર આપણે આપીએ તો 3 પ્લેટની અંદર પણ આપણને પ્રોસેસની અંદર વાર લાગતી હોય છે મિત્રો. આવી રીતે આપણે અહીંયા પ્લસ પ્રોગ્રામ ખોલી દેવાનો છે. હવે આપણું અહીંયા બેસ્ટ પેર લાગી ગયું છે. અહીંયા આપણો પ્રોગ્રામ ખુલી ગયો છે. હવે બેસ્ટ પેર તો લાગી ગયું. એમના અંદર કેટલું વજન આવે? 9, 2 અને 40% વજન આવે છે. તો ઘણીવાર આપણે જાડી સાઇઝની અંદર આપણે અહીંયા આગળ 3 પ્લેટ પણ યુઝ કરતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે 3 પ્લેટ મારીશું તો આના અંદર પણ આપણને થોડી ઘણી વાર લાગશે મિત્રો. ત્યાં સુધીમાં આપણે અહીંયા આગળ બીજા પ્રોગ્રામની અંદર આ બીજો પીસ જે છે ખોલી લેવાનો છે મિત્રો. અને એમના અંદર આપણે યુઝ અને ઇગ્નોર ચાલુ કરી દેવાનું છે. જે આ પહેલા પ્રોગ્રામની અંદર આપણી આ પ્રોસેસ ચાલુ છે ત્યાં આગળ આપણો બીજો પીસ અહીંયા ખુલી ગયો છે મિત્રો. અને એમના અંદર આપણે QC ને બધી વસ્તુ ચાલુ કરીશું તો આપણો ટાઈમ જે છે એ પણ બચી જશે અને જે ટાઈમની અંદર આપણે કામ જે છે થોડું ફાસ્ટ પણ નીકળશે. જે કંપનીની અંદર પ્રોડક્શન માગે છે એ બધી જ વસ્તુ આપણે કરી શકશું મિત્રો વ્યવસ્થિત રીતે. આ પીસની અંદર આપણે કમ્પ્લીટલી આપણે જોયું કે આપણને ક્યાંય QC કરવા જેવું લાગતું નથી. આપણે આમને ડાયરેક્ટ બધું ઓલ યુઝ કરી દઈશું અને અહીંયા સિલેક્ટ બાય સાઇઝ કરીને આપણે અહીંયાથી ઇગ્નોર કરી દઈશું. કેમ કે આ આવી રીતે શું કામ માપવા? કેમ કે CVD ડાયમંડ છે આ, એટલા માટે આપણે આને આવી રીતે માપીએ છીએ મિત્રો. અહીંયા એન્ડ કરવાનું છે અને ઘણીવાર આવી રીતે અહીંયા ખાડવાળો ભાગ છે તો અહીંયા સ્ટેટ એડ ઇન્ક્લુઝન અહીંયાથી પેન્સિલ લઈને આપણે આવી રીતે પણ સિલેક્ટ કરીને આ બધું વસ્તુ આપણે યુઝ કરી શકીએ છીએ મિત્રો. કે આપણને સ્પીડ મેન તો મહત્ત્વની છે કે આના અંદર સ્પીડ આવવી જોઈએ. જો આપણે જોઈ રહ્યા છીએ કે ખાડવાળો જે ભાગ છે આપણે કમ્પ્લીટ કરી દીધો છે મિત્રો. અને આ જે ડોપનો ભાગ છે એમાં પણ આપણે એવી રીતે પેન્સિલ લઈ શકીએ છીએ અને ડિઝાઇન કરી શકીએ છીએ આવી રીતે. અહીંયા એન્ડ કરી દઈએ અને અહીંયા જે યુઝ છે ત્યાં આગળ ઇગ્નોર કરીએ તો ઓલ ઇન્ક્લુઝન જે છે આપણા ઇગ્નોર થઈ જશે. અહીંયા આગળ આપણે એન્ડ કરીશું. આપણે જોઈ રહ્યા છીએ કે એ આપણું જે છે એ ક્લિયર થઈ ગયેલું છે મિત્રો. ઘણી કોઈ પણ કસર જો આ ટાઈપની હોય તો આપણે ફરીવાર એને સિલેક્ટ બાય સાઇઝ કરી હોય, કોઈ QC રહી ગયેલું હોય, કોઈ ઓવર ડિટેક્શન હોય તો તમે ભલે ગમે એ રીતે પ્લાનિંગ કરતા હોય પણ તમારે ફરજિયાત એકવાર જોઈ લેવાનું છે. આપણે સિલેક્ટ બાય સાઇઝ કરીએનો મિનિંગ એવો નહીં કે આપણે જે અંદર સ્પ્લિટ કરવાનું હોય એ આપણે ના કરીએ તો ચાલે. સ્પ્લિટ તો ફરજિયાત કરવું જ પડે મિત્રો. આવું કોઈ પણ જે આ છે એને ત્યાં આગળ આપણે આવી રીતે પણ આપણે કામ કરી શકીએ મિત્રો. એટલે આવી રીતે આપણે ફરજિયાત જે બોર્ડર જે છે એમાં મૂકવાનું છે. અને આના અંદર આપણે આવો સ્ટેપ પડતો હોય તો એના અંદર આપણે સ્કીન પણ મૂકવાની છે. કેમ કે આવો કોઈ પણ સ્ટેપ હોય અને ઘણીવાર આપણે શું થતું હોય કે એક્ટિવ પાર્ટની અંદર જ્યારે પણ આપણે પ્લાનિંગ એક્ટિવ પાર્ટવાળા કરતા હોય ત્યારે શું થતું હોય કે હીરો જે વ્હાઇટનર જાડું થવાથી થોડો બહાર નીકળતો હોય તો આવી રીતે એ પોસિબલ થઈ શકે છે મિત્રો. જે પણ અહીંયા આગળ QC પણ છુકાયેલું હોય તો એ પણ આપણે QC કરી દેવાનું છે મિત્રો. આમના અંદર આપણને સ્પીડ મળશે. મેન તો આના અંદર મેકેબલ મારવાનો છે. મેકેબલ લાગે ત્યાં સુધીમાં આપણે અહીંયા ચેક કરવાનો છે. આ 3 પીસની અંદર 10-5 વજન આવે છે અને 45% આવે છે. આપણે 1-8 સુધીનો જ પીસ લેવાનો છે. અહીંયા 1, 9, 3, 4, 5, 2 આવે છે. ઉપરનો આપણે બેસ્ટ પેરવાળો પ્લાન સિલેક્ટ કરીશું તો 2 પીસની અંદર આપણને 9, 2 વજન ને 40% મળે છે મિત્રો. તો આપણને આ 3 પીસની અંદર 10-5 વજન મળે છે. એટલે આપણને મેક્સિમમ 7 થી 8 દોરા જ વજન 9 આના અંદર આપણને 9 ને 2 મળે છે અને એના અંદર આપણને 10-5 મળે છે. પણ મિત્રો આપણને 1-2 સેન્ટ પોલિશ પ્લસ નથી થતું એટલે આપણે આને પ્રોસેસ નહીં કરીએ. કેમ કે આપણે સાઇઝ પણ આના અંદર બચાવવાની છે. કંપનીની અંદર જે પ્રમાણે જે થિયરી ચાલતી હોય એ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે. તો આના અંદર આપણે આ પ્લાન સિલેક્ટ કરીશું. પણ આ પ્લાનની અંદર આપણે જોઈ લઈએ કે રિફ્લેક્શન એકવાર ચેક કરી લઈએ કે શું આવે છે મિત્રો. તો રિફ્લેક્શનની અંદર અહીંયા જો આવે છે આ કસર તો એકદમ અંદર છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે જે આપણે બહાર જે કસર થોડી બહાર ને થોડી અંદર આવે છે આમાં નહીં ચાલે. એટલા માટે આપણે ફરીવાર એમને આવી રીતે કરી દઈશું. જે પણ કસર આખી અંદર અને આખી બહાર છે એ જ આપણે ચલાવવાની છે. કેમ કે આ CVD ડાયમંડ છે.
CVDની અંદર કસરો ફૂટે એટલા માટે આપણે ફરીવાર એકવાર આની અંદર બેસ્ટ પેર મારીશું મિત્રો. આની અંદર જ્યાં સુધી બેસ્ટ પેર લાગે ત્યાં સુધી આપણે આના અંદર મેકેબલ મારેલો છે, તો એમના અંદર એકવાર ચેક કરી લઈએ કે શું આવે છે અને શું નથી આવતું. હવે આના અંદર આપણે શું કરીએ, બેસ્ટ પેર મારી દઈએ. ત્યાં અંદર આના અંદર આપણું કામ જે છે એ થઈ ગયું છે મિત્રો. એના અંદર બેસ્ટ પેર લાગે છે, આના અંદર પણ બેસ્ટ પેર આપણું લાગવા આવ્યું છે મિત્રો. હવે આના અંદર 9-0 વજન છે મિત્રો. ઘણીવાર એવું થતું આપણે પ્લેટને રિમૂવ કરીએ અને ફરી અહીંયા સોવલેસ મારીએ. રેડી. હવે પાછી ફરી આ પ્લેટને આપણે રિમૂવ અહીંયાથી કરીશું અને આ પીસ જતો રહેશે અને પાછું આપણે અહીંયાથી સોવલેસ એલોકેશન કરીશું. ઘણીવાર આવી રીતે પણ એકાદ બે દોરા પ્લસ થઈ જતું હોય, ગોળી જેવી રફો હોય એના અંદર ખાસ કરીને થતું હોય છે મિત્રો. તો આ આપણે હવે આ બે પીસનું રિફ્લેક્શન જોઈ લઈશું. આપણો એક જ દોરો તૂટે છે, આ કસર આખી અંદર આવે છે એટલે લઈ લઈશું ને આ એકદમ હીરો ક્લીન આવે છે મિત્રો. તો આ થઈ ગયું આપણું પ્લાનિંગ. આને રાઇટ ક્લિક કરીને ડિલીટ ઓલ બટ ધીસ કરી દઈશું મિત્રો અને અહીંયા ફાઇનલ સોલ્યુશન આપીને આને સેવ કરી દઈશું. અને આમની અંદર આપણે બીજા પીસ ઓપન કરવાની પ્રોસેસ ચાલુ કરી દેવાની છે અહીંયા આગળ અને આ પ્રોગ્રામની અંદર આપણે જતું રહેવાનું છે. એમના અંદર પીસ ખુલશે ત્યાં આના અંદર આપણો પીસ જે છે એ ફાઇનલ થઈ જશે મિત્રો. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આના અંદર જે છે આપણું બેસ્ટ પેરની અંદર 42% વજન આવે છે મિત્રો. એકવાર આપણે મેકેબલ આપીને આના અંદર 3 પ્લેટ પણ જોઈ શકીએ. 3 પ્લેટ એક એવી વસ્તુ છે કે જ્યારે ઘણીવાર કેવું થતું હોય કે પાય લઈને પણ આમાં સારું વજન પ્લસ થઈ જતું હોય છે, તો આપણે 3 પ્લેટને આવા ચોખ્ખા હીરા હોય એના અંદર ખાસ કરીને યુઝ કરવી જોઈએ મિત્રો. હવે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ આપણો પીસ જે છે ઓપન થઈ ગયેલો છે મિત્રો. તો આની અંદર પણ આપણે જે યુઝ ઇગ્નોરની જે આપણે પ્રોસેસ જે છે એ ચાલુ કરી દેવી જોઈએ કે આ હીરો જે છે આખો એકદમ ઝાડાવાળો અને એકદમ પડવાળો હીરો છે. તો આમાં બધી જ વસ્તુ આપણે યુઝ જ રાખવાની છે, કોઈ પણ વસ્તુ આપણે ઇગ્નોર નહીં કરીએ. આના અંદર સિલેક્ટ બાય સાઇઝ કરીને આપણે એકદમ નોર્મલ જે કસરો જે છે એ જ આપણે ઇગ્નોર કરીશું મિત્રો. અને આવા કોઈ પણ પીસ હોય એના અંદર આવું પણ આપણે યુઝ ના કરવું હોય તો અહીંયા આગળ રાઇટ ક્લિક કરીને ચેન્જ પાર્ટ સ્મોલ ઇન્ક્લુઝન ઇગ્નોર કરી દેવાય કે જેથી કરીને એકદમ નોર્મલ સાઇઝના જે ઇન્ક્લુઝન જે છે એ થઈ જતા હોય. તો આ ઇન્ક્લુઝન જે છે આપણે અહીંયા આગળથી ચેન્જ પાર્ટ્સ અહીંયા આગળ હલો કરીએ તો આપણને આવી રીતે ઇન્ક્લુઝન જે છે નાના છે બધા ઇગ્નોર થઈ ગયેલા છે ઓલરેડી. તો આપણે આવી રીતે ચેક કરી શકીએ છીએ મિત્રો. અને આના અંદર આપણે મેકેબલ આપીએ ત્યાં સુધીમાં આ પીસની અંદર આપણે જતા રહીશું. આ પીસની અંદર આપણું જે કામ જે છે 3 પ્લેટવાળું હજી પણ થાય જ છે. ત્યાં સુધીમાં આપણી આ પીસની અંદર જે છે પ્રોસેસ એ કરી દઈએ મિત્રો. હવે આ પીસની અંદર આપણને કોઈ પણ એવો નાની કસર જે છે એ લાગતી હોય કે આપણે યુઝ રહી ગયેલી છે તો આપણે એકવાર ચેક કરી લેવાની છે. કોઈ ઓવર ડિટેક્શન હોય એ ચેક કરી લેવાનું છે, નહીં તો આપણે આમાં બેસ્ટ પેર આપી શકીએ મિત્રો. બેસ્ટ પેર આપીશું ત્યાં આગળ આપણી આ પ્રોસેસ જે છે એ પણ પૂરી થવામાં છે મિત્રો. તો આવી રીતે પણ તમે સ્પીડને ગેઇન કરી શકો છો. આ 7.6ની અંદર આ વર્ઝન છે, બહુ જ સારું છે. આ એક જ સેન્ડનો હીરો આવે છે, આપણે 1.8 સુધીનું જ લેવાનું છે. તો આપણે આના અંદર એકવાર આવી રીતે પણ જોઈ લેવાનું છે કે આ બે પીસ છે. તો આ પ્લેટને આપણે અહીંયાથી રિમૂવ કરી દઈએ તો આનું વજન 43% છે અને આપણે જ્યારે બેસ્ટ પેર લગાવ્યું હતું તો આમનું 42% આવ્યું હતું. તો આપણે આ પીસ રાખવો જોઈએ. અહીંયાથી રાઇટ ક્લિક કરીને આપણે ડિલીટ ઓલ બટ ધીસ કરીને આ પીસને આપણે સેવ કરી શકીએ મિત્રો. તો આટલું ફાસ્ટ આપણે કામ કરી શકીએ. ફાસ્ટ કામ કરવા માટે આપણે માઇન્ડને 100% યુઝ કરવાનું છે. ક્યારે કયો પીસ ખોલવો, ક્યારે કયા પીસની અંદર શું કામ કરવું. અને તમે કોઈ પણ શોર્ટકટ વસ્તુઓ પણ અપનાવો છો તો પણ એના અંદર ઓવર ડિટેક્શન છે, ક્યુસી છે, સ્પ્લિટ કરવાની વસ્તુઓ છે, જે પણ યુઝ ઇગ્નોર કરવું પડે એવું છે, એવું તમારે ખાસ કરવું જોઈશે. તો જ તમે વજન જે છે એ ગેઇન કરી શકશો મિત્રો. થેન્ક યુ.